સુરત જિલ્લાના 3 પૌરાણિક શિવ મંદિરો। 1. કાંતારેશ્વર મહાદેવ મંદિર। સુરતના સૌથી જૂના મંદિરોમાંનું એક કાંતારેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે। એવી લોકવાયકા છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન અહીં શિવલિંગની સ્થાપના કરી હતી અને ભગવાન શિવની પૂજા કરી હતી। આ મંદિર તાપી નદીના કિનારે આવેલું છે અને સદીઓથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। તેનું ઐતિહાસિક મહત્વ અને પૌરાણિક કથાઓ તેને સુરતના સાંસ્કૃતિક વારસાનો એક અભિન્ન અંગ બનાવે છે। 2. સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઓલપાડ। સુરતથી લગભગ 25 કિલોમીટર દૂર ઓલપાડ તાલુકામાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર પણ એક પ્રાચીન શિવલય છે। આ મંદિર કયા સમયગાળામાં બંધાયું તે વિશે કોઈ ચોક્કસ ઐતિહાસિક દસ્તાવેજો ઉપલબ્ધ નથી, પરંતુ સ્થાનિક માન્યતાઓ અનુસાર તે સદીઓ જૂનું છે। એવું કહેવાય છે કે અહીં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે। આ મંદિર તેની શાંતિપૂર્ણ વાતાવરણ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ માટે જાણીતું છે। 3. ગલતેશ્વર મહાદેવ મંદિર, ટીંબા ગામ, કામરેજ। કામરેજ તાલુકાના ટીંબા ગામમાં તાપી નદીના કિનારે આવેલું ગલતેશ્વર મહાદેવ મંદિર પણ સુરત જિલ્લાના અગ્રણી પૌરાણિક શિવ મંદિરોમાંનું એક છે। આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું મનાય છે, જે તેને અત્યંત પવિત્ર અને ચમત્કારિક બનાવે છે। આવા પૌરાણિક અને ઐતિહાસિક જાણકારી મેળવવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો।